ઓ 2 અઠવાડિયો લાવી જ દે ગાઈસ તમે જો કરા ને અને તો ગાઈસ ફોલોવર મળી જાય ખરા તાપમાં નહીં તો ગાઈસ જો કાને ઉપાડી ખરા તાપમાં ગાઈસ ફોલોવર્સ મળી જાય જો જો ડુબુજી ને હાથ આવજો હો ને લેવડ આવજો ના હોય આવજો હો ને મમ્મી આવજો તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત તો નતો કરવું પણ કરી નાખ્યું તમારું સ્વાગત અને વાગવા આવી ગયા જો ગાઈસ તો ગાઈસ વાગવામાં આવી ગયા ગાઈસ 3 અને 11 થાય અને ગાઈસ તમે જો આ ફોનમાં ગાઈસ ચાર્જિંગ નહીં એટલે ગાઈસ બ્લોગ બનાવવું હોય ફોનમાં અને ગાઈસ તમે જો વરસાદ ચાલુ થયો 3 વાગે બોલો ગાઈસ આ તો ઊંઘ્યો જ નહીં હું ચાલુ તો એડિટ કરતો તો એડિટ પૂરું થયું પછી વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ તમે જો વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો ઊંઘવા દેતો નહીં કોઈને જો બધો ગાઈસ બેસી ગયો જો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી હમણાં જ ગાઈસ ને ગુડ નાઇટ થઈ ને પછી ગુડ મોર્નિંગ થઈ ગઈ બોલો શું કરીએ તો ગાઈસ ફાઇનલી વાગવામાં આવી ગયા જો 3 અને 12 થયા જો ગાઈસ તારીખ 31 ગાજર હ અને વરસાદ પર હ અને ગાઈસ બધી એવું થાય જો અને પલળી ગયું બધું ખાટલા ગોદરા બધું હવે એવું વિચારીએ કે હવે જઈએ અંદર ઊંઘી જઈએ હોય ગાઈસ કાંઈ તો ઊંઘાયું નહીં કે આ વરસાદ પર કાંઈ ઊંઘવા કોઈ પરિવાર રાખે નહીં તો લેડો કાંઈ જવું અંદર આપણો બરોબર લેડો અંકિત બરોબર ત્યાં ખાલી ખોટું ગાઈસ તમે જો અત્યારે છે ને બધું હવર થાય તો કાંઈ જો બદલાઈ ગયું બધું ગાઈસ બહાર વરસાદ ચાલુ એટલે ગાઈસ 2 ખાટલા ટાળ્યા જો હા તો ગાઈસ અંકિત તો પૂનમ ઊંઘે છે ડુજી બધા ઊંઘે છે જો ગાઈસ આવું શું કર નીચે તો ગાઈસ ઊંઘવાની તાપ નહીં ને તમારે નીચે બધું કમ્પ્લીટ છે ઊંઘવાનું પણ ગાઈસ નીચે ઊંઘ આવતી નહીં તાપ નહીં ગુડ મોર્નિંગ જય માતાજી અમાર તો થઈ ગયું રાતે 3 વાગે જય માતાજી જય માતાજી તો ગાઈસ જો ઉઠી ગયો આ સાઈડ અને તરુણ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આ તો ઊંઘ જ ભરેલી હોય ને તો ગાઈસ તરુણ નહીં લીધો હા નહીં લીધો છો ગાઈસ પપ્પા જ્યાં કોક લેવા ગયા શું લેવા ગયા પપ્પા અને ગાઈસ અંકિત બેઠો હો શું હતા કશું નહીં મને દે ચા નાસ્તો કર લે તો ગાઈસ આપણે તો જઈએ છે ને હોટલે જઈએ તો કચરોનું કોમ હોય તે ગાઈસ જો ડુગુજી અને તરુણ લે આવવાનું તારું કોમ છે લુગડા જોઈ ગયા તું પટ મેં લઈ નહીં જાઉં મેં લઈ નહીં જાઉં આ તો ત્યાં જવા નહીં હનાવર રવા આપડે તો આવી ગયા હોટલે અને પેલા ચા પીવો ભાઈ બીજી બધી વાત પત્રો ને કોઈ ખોલવાની વાત કરી પણ પેલા ચા પી લઈએ આપડે લેવા કઈ તને આપણે ચા બા પીએ પત્રો ને એવું ખોલવાનું ચા પીએ ફાઇનલી ગઈ આપણે તો ચડી ગયા આપણે હોટલ છે ને એના કહે છે પત્રો ને કાઢવા છે કદાચ વાવાઝોડું એવું આવે ખાલી કરે ઉડી બુડી જાય કોકના વાઘ એટલા માટે ને પત્રો કાઢી લઈએ જો ગઈ આપણે તો ગઈ 1 2 3 4 ને 5 જેવો પત્રો હોય એટલે બધો કાઢી લઈએ અને ગઈ આપણા તો ઠેકવાનું નહીં ઉપર તો રહેવું કઈ નાવાનું બાકી છે એટલે નતો ના આવ્યો છે ને ગઈ પેલું એ થવાનું પાછું બગડવાનું છે એટલે પાછું બગડે એટલા માટે તો ગાઈસ પહેલાં ને આપણે બધા બ્લોગ જે હતા ને બધા નાખી દઈએ નીચે પછી પત્રો કાઢી લઈએ તો ગાઈસ હવે જો આપણે ને ઘોડાનું ફોન કરી ઘોડો મેળ્યા અને જે હોટલે પત્રો કાઢી લીધો છે કાઢવામાં તો બીજો 2 રહી હવે એ તો વાંધો નહીં તાપ કેવો લાગે ડુગુજી રવાનું હોય ને તો તમે જો આ સાઈડ તો નાસ્તો કરવા બેસી જા લે નાસ્તો નીકળો તમારે ચાલ અલે યાર ભૂખ નહીં થોડો ખાવ તમે આ તો નાત નહીં પાડતી કોઈ તારા તો ગાઈસ તમે જો આ સાઈડ તો રોટલી ને એવું બને હ કેટલી બાકી નહીં યાર મારે તો ના આવ્યો જ નહીં ના આવે ઘણો ફરું બોલ જવાન થાય એટલે ના તને મેળવા જવાન થાય ને તને નહીં લઈ
લુગડો પર લેજો લુગડો પર લેજો હો ને આ લુગડો પર લેજો ભાઈ ડૂબી જામ આમ ભૂવા બાળો થાકી જાઓ કંટાળે જિંદગી એવું લાગે ને હા પપ્પાને ઘેર આવી ગયા ને પપ્પા વઘારી દાળ વઘારેલી હતી ગરમ કરો એ તો ગાય સમજો દાળ ને જાડી થઈ ગઈ તે ગાય તો ગરમ કરી દાળ ગરમ થઈ જાય પછી જમી લઈએ બરોબર ભૂખ તો લાગી એ વાત સાચી નહીં કોઈ ભૂખ લાગી યાર હેડો ફટાફટ જમી લેવાનું ભૂખ્યાથી બધા આ તો ઊંઘી ગયા ભૂખના કારણે રાતે કેટલા વાગ્યા જાગે નહીં આ તો રાતે વાવાઝોડું પાવર જતો રહેતો બધા જમવા બે જા તરુણ ડુગુજી નિહાલ અને ગાય દાળ અને રોટલી અને અંકિત મમ્મી પપ્પા બધા જો દાદી બધા બે ગયો ડુંગળી લઈ લો એ તો એવો જ છે અમારે નેનપણથી એવો છે અત્યારથી એવો નેનપણથી એવો પેટ્રોલ અટકો માર્યો કેટલા આવજો ખરા ને ગયા એ તો હું મંત્ર બોલીને તને મોકલેલો અંકિત ગયા તા આવી જ હજુ તો જશે પેટ્રોલ તો સહી છે જવાનું ફાઇનલી ગાય તમે જો આપણે તો તૈયાર બૈયાર થઈ ગયો અને હવે જઈએ હે ગાય આપણે જવાનું હનાવર જવાનું હોય અને તમારે ઘેર રહેવાનું તાપ ચો લાગે અને ગાય તાપ લાગે ને ગાય મેં તો જો શર્ટ પહેર્યો હોય અને ગાય આ પેન્ટ પહેર્યું હોય અને ખરેખર જે તાપ લાગે ને હવે ઈચ્છા થાય બૂટ પહેરવા જ નહીં બૂટ નહીં પહેરવા ખાઈ ચપ્પલ પહેરી આપણે આવા તાપનું ગાય બૂટ પહેરો નહીં પહેરો કાઢું પહેરવું ના કરી ચપ્પલ વાળો મસ્તી શાંતિથી કોઈ ચપાતું નહીં ગાય ચપ્પલ પહેરી દઈએ બરોબર આપણે અમે રિક્ષા ચલાવવાની હોય ને એટલે ગાય સ્પીડ પેન્ટ કંટાળો પહેરવાનું રિક્ષા પર બેવાનું આવવાનું જવાનું એટલે કંટાળે પહોંચ્યો બે બાટલા ભરી દીધા ને બસ તાર નિહાલે મેલીને આવીએ ને હો ને હજી ને કોણ કહે છે પોતાના હાલ ઓ 2 અઠવાડિયો લાવી જ દે કહું કે આવતી જ ના પાછી પૈસા લે તને બસ તો પૂરાઈ દેવાનું આપણે જઈએ હનાવર જઈએ છે ગાઈસ લેડો અહીંયા બે થઈ જાય ગાય જો બૂટ પહેરે ચપ્પલ જ પહેર્યા ખાલી સટ્ટો ગાઈસ પલરી જો તો ડુગરી જબરો બે જે હા બધો તને પહેલા હા ઢોલ વગાડી શું વગાડી પાછળ નહીં આવે એવું પેલું ટંબલ્યું બે જોડો હતા વાંધો નહીં તો જ નહીં હાલ તો લેવા ગાય બધા બે જાય પછી ગાય તમે જો આપણે તો જીએ હનાવર નહીં કરું ભરે હા ડુબરી જામ ઉતરી જા હવે કમ્પ્લીટ કેટલું દબાય હા ડુગરી ચેક કરી તો ગાય તમે જો ગેસ તમે બહાર અને ગાય ગેસ ને પૂરાય અને ગાય જો આપણે ગેસ હા નહીં લપકારા મારે એટલે પૂરાવો પડે ઓકે ના કે ભાઈ ધક્કો મારવો પડે બધા અમે બધા શું કરે ધક્કા જ મારા હે ડુગુજી અમે એમાં બેહી રહ્યો એમાં બેહી રહ્યો તમતા અરે ઘર ન હોય ને મને ધક્કા મારવા હા ના મેં મોનો ધક્કા નહીં મારવા ડ્રાઈવરને ધક્કો નહીં મારવાનો ડ્રાઈવરને ગવર્નર મારવાનું ભીડે જોવા તો ખરા એ 1 2 3 4 5 6 જેવી રિક્ષા ગઈ તો ગાય તમે તો આપતો ને પૂનમય હો રવિવારે એટલે ગાય આપણે દર્શન કરતા જઈએ જો ગાય મંદિર ને ડુગુજી
તમારે આવું મટે ને ડુગુજી આવી છે ને દર્શન કરવા એમ તો કઈ આપણે આવી છે શેરી સા જોગણી મારા મંદિરે દર્શન કરવા જતા હતા એ લોકો લેવા દર્શન પહેલા ને કોઈ જફા જ નહીં તા લ્યો દર્શન કરી લઈએ ગામમાં જય ગોપાલ ગાઈસ તમે જો આઈકન ને અને તો ગાઈસ ફોલોવર મળી જાય ખરા તાપમાં નહીં તો ગાઈસ જો કાને ઉપાડી ખરા તાપમાં ગાઈસ ફોલોવર્સ મળી ગયા જો ગાઈસ ફેન મળી ગયા તો ગાઈસ ફોટા ફોટા પાડી દીધા અને હવે જઈએ છે અમે યાર પછી નો સ્ટોપ આવો ગાડી ચોઈની રૂકો પાણી પાણી પીવો પી લેવો ભાઈ પાણી પાણી પીવો પી લો ગાડી ચોઈની રોકે અરે હો યાર હું ભરી તમે બહુ નકર હા યાર પાણી તો યાર કમ્પ્લીટ ઠંડુ એ તો બરફ હોય લે એને ના કેવું પડે 24 કલાક મંદિર દર્શન કરવા આવ્યા હતા તમે જો આપણે આવી ગયા ડુબુજીમના નિહાલીમના ઘેર બોર ઉપર આવો મેમાં હવે આયા હા તો ગાઈસ તમે તો અસર તારે શું કરો શરબત બનાવ્યું હા આવરે બનાવતો આવરે બનાવતો આમાં જો ઉકાળવાનું મીઠું ના નાખતો હો મેઠા વગર શરબત જમનું બનો મેઠું ખોવાને અને આ પાણી અને લીંબુ મરચું નાખી દે ને બધા મરચું કા બાકી મેલું તો તમારે ચીકો હું કેવું નહીં કોઈ તાર ઓ કે મીઠું નાખવાનું બધું કે હળદર ને બધું પછી ચીકો ટેસ્ટ કોના જોવા તો હું મરચું નાખીને આવું તો ગાઈસ અમે તો આપો તો ને લીંબુ સોડા પી ઠંડા પા ડુગુજી પીશો કોઈ નહીં જો ગયા સાહેબ બધા પીવા બેઠો અને આપણે ના બોલી એમાં તો તો ગાઈસ અમે બધા જીએ ને ગયા જીએ ડુગુજી અમારે કાઢો કેસ થઈ ગયો આજે આવવાનો મૂડ નતો ખાલી ખોટો આવ્યા એને કોઈ આપણે ડુગુજી મેળવો હવે આવવાનું મૂડ નતું જતો લેડો ગાઈસ આપણે છીએ તો ગયા જતા એ ઓટો મારતા આવીએ તો ગાઈસ તમે જો આપણે તો આવી ગયા એ દવા શું કરું તું તો ડુગુજી સ્માઈલ ઠંડુ લાગે ને કા બોલો હા ઠંડુ લાગે પણ નેટવર્ક નહીં આવતું એવું થાય કે ટાવર જ નહીં આવતું હા એ સીધા ચો જતી અમે આ તાન ચો જતી અમને કે હા ચોકન જતી અમને તો નથી જતો નહીં બોલા બીમાર પડી ને એટલે હું દિયો કુકુ દિયો બીમાર પડી મોદી પડી નિહાલની પાસે વાત કરી બે જણો ને કઈ મુકો હેન મતલબ કઈ ખવાબો ચા અમાર તો લક્ષણી આ એચકો આબુ ના ગાઈસ અમે જેજી ધવલ આવું આવું ના હેડ ના હેડ હેડો ગાઈસ ને આપણે રિક્ષાને વારી અંકિતને આલી દીધી ગાઈસ ચાવી હા કરી ખરા ચાલ અંકિત ના લે લોંગ ટ્રીપ લ્યો ના પાડો જો શરૂઆતમાં જ આપણું ગાડી વાળા કરવાનો આગળ હું આ દોડાવશું તો આવડું નહીં દોડાવવાના તો લેવાનો ત્યાં ગાઈસ આપણે હવે કરીએ એ આવવાનું આ બેગ દે આવવાનું છે ને હું તો નહીં જતી
શરમાઈ જાય વાપસ છીએ તો ગાય છે ને બાધા એટલે કાંઈ જાદુ જજે ના કરે બાધા પાયલી બનતી તો ગાય સમજો બેસો જોજો બેસો ગુજી ફોન આવી ગયો ગાય હવે જઈએ હે આપણે ઘેર જઈએ હે ડુગુજી આવજો તાનો ને બધા માલ ના કરતા પા શાંતિ જજો નોકરી નોકરી અરે હો ને એ તો લાવીએ પાય એ લેતા આવીએ કન પકડી હાલો એ સેન્ટિંગ વાલે કા ગાઈસ તમે જો એક ચા પીએ બે દાતાની તો જો ગાઈસ આપણે ચા પીએ હે ડુબુજી ચા પી રહા બોલો देखा जाए तो બધા ચા પીએ કન બેઠા તે ગાઈસ એ પેલા બેઠા નહીં હાલ ભાઈ સાહેબ ની આચે બેઠા ચા આવજો ડુબુજી ને હાથ આવજો હો ને લેડ આવજો ના હોય આવજો હો ને મમ્મી આવજો તો ગાઈસ હવે તો મારા મમ્મા ઘેર સુધી નીકળી ગયા અને બોલતા પપ્પા આવ્યા જો ગઈ યાર રિક્ષા ચલાવવા પૈસા લઈને બે રહ્યો હા હા ગાઈસ અમાર ડુબુ વગર ને અમાર લાગશે તો આખો દા ને ટાઈમ પાસ થતો એટલે આ ઘર આખો દાવ જતો એટલે મજા આવી ડુગુન મન નતું પણ એના હાર ફૂલે એટલે હું કરે તને જેવું કરે ગાઈસ તમે જો આપણે તો આવી ગયા પકોડી ખા લે અરે આ તું એ યારો ગાઈસ દ પકોડી ખાઈ લઈએ લે હવે જગહ ચોકરી ઉપર ના પકોડી ખા લો નહીં ના હે જ્યાં પવન ચાલુ થઈ ગયો વાવાઝોડું મમ્મી કે વાવાઝોડું આવો ચોય એટલે પાણી પી આપણે ઘરનું પાણી લાવજે તમે જાઓ પપ્પા તો ઘટતા જ નહીં બાઇક લઈને વાહ એટલી ફરફર જ કરી પેટ્રોલ વાળી મારતો યાર હો એ પપ્પા રિક્ષામાં એરર આવી જતી ગેસ નતો પૂરાયો એટલે ગેસ વાળા તો એરર આવી જતી તો ગાઈસ તમે જો આ સાઈડ તો ને શાક ને એવું બનાવવાનું શાક બનાવીને હવે બટાકા આપણો બટાકા પ્રખ્યાત છે પ્રખ્યાત છે કોણ પ્રખ્યાત આપણા ઘરનું તો જમવાનું બની ગયું હોય તો લેવો તાન જમી લઈએ ભૂખ લાગી હે તાન તો તરુણ તો ખાઈને આવ્યો માસીન ઘેર તો કર ખેતરમાં લેવો ગાય તાન આપણે જમી લઈએ બધો અચ્છા શું બને બટાકા બધા બટાકા જ હોય છે પપ્પા તો કારું કરે ને કેવું કરે અચ્છા તો ગાઈસ પપ્પા ડાય બાય કરાવીને આવ્યા સાઈડ બધો બે ગયો જમવા અને આ તો ડુગુજી નહીં તો જગ્યા ખાલી ખાલી લાગે ગાઈસ રોટલી તાન ભણવું જરૂરી પહેલાં બીજું પહેલાં ભણવાનું કે ચોયું આ બગાવું આવ્યું આવું શી કર પણ આવું સ્ટાઇલ થી બગાવો ખવાય બા હજુ સ્ટાઇલમાં લુકડો વાપર્યો તો બગાવો પહેલી વાર વાપર્યું હા એટલે તો કીધું ને હાલ આવત ખાય બગાવો નહીં ખાધેલી મમ્મી તા તો આ સાઈડ મમ્મી સાફ સફાઈ એવું કરો અને આ સાઈડ ને વૈશાલ ભાભી છે ને વાલ ને બેઠા ઢગલો ચલા ભાઈ આ રિક્ષામાં તો બધા તઈને તઈ બરાબર તો ગાય વૈશાલ તો બાટલાનું કાઢ લે હો અને આ સાઈડ સાફ સફાઈ થાય તો ગાઈસ તમે પપ્પા તો શીખે નાયક શીખરું કર્યું પપ્પા એટલે માથું જોયું માથું જોયું ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી હા મમ્મી હું કહું કે નાયક શીખાર કે માથું જોયું
ગુડ નાઇટ, જય માતાજી. જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ વધો.